વરસાદ છે અને રોડ ભાજપવાળા દેહથી બહુ સારા છે. કેવા રોડ ઉપર ઘરના પૈસે ઘરનો સમય કાઢીને આમ આદમી પાર્ટીની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે એ બદલ સૌને પ્રણામ કરું. આજે જૂનાગઢથી મીઠું મોઢું કરવાની શરૂઆત થઈ છે. આશા રાખીએ કે પાછું 4 મહિના પછી આયા મીઠું મોઢું થાય અને એના માટે આપણે બધા મળ્યા છે. રાજુભાઈએ સૌથી શરૂઆતમાં બધાનો વંદાયન પરિચય આપવાનું કામ છે કે મને એમ લાગે બહુ જ અઘરામોટું કામ હતું. એક તો બધાના નામ યાદ રાખવા, એ અઘરું છે. યાદ રાખીને 2 જણાના બાકી રહી જાય તો 50 ના બોલ્યો ને તો પાણી એટલે 2 કેમ ઉમારું રહી ગયું એટલા બધા બોલે એવું અઘરું કામ જેને સારી રીતે પાર પાડ્યું. હવે ઘણી વાર કેવું હોય કે કોઈ હોટલમાં જમવાનું બહુ સારું હોય, હોટલ ફેમસ થઈ જાય, જૂનાગઢમાં ક્યાં જમવાનું કે દાવત ફલાણી હોટલમાં ગામની ફલાણી હોટલ એટલે માલિકને ઓળખે, રસોઈયાનું નામ કોઈ ન હોય. રસોઈયો બનાવે છે એટલે હોટલ ફેમસ છે, માલિકના કારણે થોડી ફેમસ છે. એમ ઘણી વખત એક માણસ આપણને સતત પ્રેરિત કરતો હોય, પડદા પાછળની ભૂમિકામાં રહીને ખૂબ કામ કરતા હોય. એ માણસની ભૂમિકાના કારણે આખી બ્રાન્ડ મોટી બને, આખી પાર્ટી મોટી બને, બધા જ આગળ વધે, બધાનો પરિચય મોટો બને. પણ એ માણસ ઘણી વખત ચિત્ર ન હોય. એટલે રાજુભાઈ બધાનો પરિચય આપ્યો ને ત્યારે મને બે લાઈન લખવાનું મન થયું. આ નહીં લખી કે આપણને આપણા મા બાપ જન્મ આપણને એવા બનાવે આપણો કંઈક પરિચય, કેમ કે ભાઈ ઈશુદાની ઘટના તો એ પરિચય છે. પણ ત્યાં સુધી પહોંચાડવામાં મમ્મી પપ્પા હોય એનું નામ નહીં બોલું, એના મમ્મી પપ્પા કોણ. ઘણી વખત આપણો પરિચય બને એ ક્ષમતા આપણામાં જે ભરે એનું કઈ નામ નહીં. તો પરિચય આપનારાનો પરિચય કોણ આપશે? બધાનો પરિચય આપનારાનો પરિચય કોણ આપશે? અને પરિચય આપણને બધાને પરિચયના લાયક બનાવનારનો પરિચય કોણ આપશે? એટલે સફળતાના શિખરનો પરિચય તો કોને ન હોય, પણ પાયામાં રહેલા પથ્થરનો પરિચય કોણ આપશે? એમાં રાજુભાઈ અને તુષારભાઈ ખૂબ સંઘર્ષ કરે છે આ જિલ્લામાં. ક્રિકેટ બધા જોવે છે ભારતમાં, જીતે તો આખી ટીમ જીતે છે, પણ અભિનંદન કેપ્ટન છે. એમાં કેચ પકડવા વાળો મહત્વનો છે, બાઉન્ડ્રી ઉપર બોલ રોકવા વાળો મહત્વનો છે, સ્ટમ્પિંગ કરવા વાળો મહત્વનો, પણ અભિનંદન કેપ્ટન છે. એમ આ આખી ટીમ મહત્વની છે, પણ અભિનંદન કેપ્ટન ને છે આ 2 શહેરના જિલ્લાના જે સરસ મજાનું સંકલન કામ કરે. એટલે એમનો પરિચય હું આપું છું. ભાઈ રાજુભાઈએ બજેટમાં નેતૃત્વ આપણને કર્યું છે, તુષારભાઈ આવું સારું કામ કરે છે. અને એવી જ રીતે પડદા પાછળની ભૂમિકામાં ક્યાંય ખોટામાં ન હોય, હેઠળવાળાની ગાયો સાંભળે, ઉપરવાળાની સાંભળે, બધાનો પુષ્પ એની ઉપર હોય એવા મનોજભાઈ રજીતભાઈ, એમનો પરિચય. કેમ કે એ જેનું કામ આખા ગામની નારાજગી લેવાનું, જેને વાંધો હોય ત્યાં ફોન કરે. અમારે જેવા મોટી સુધારે જેવા શું છે કે આપણે ગયા જઈએ રસ્તામાં આડા ન પડી, તે બધું જાય આ ભાઈ વર્ષોથી એટલું સહન કરી રીતે આમ આદમી પાર્ટી માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ મેં કીધું ને પરિચય આપવા દઈએ ત્યાં નામ રહી જાય તો ડખો થાય, તો વાંચી ઊભું રાખે. બધાનો પરિચય સારો છે, આખી ટીમ છે, બધા ટીમના કારણે ઉજળા છે. આફ્રિકામાં એક કહેવત છે કે ભાઈ તમારે જલ્દી પહોંચવું હોય તો એકલા આવો, અને પહોંચવું જ હોય પાક્કું તો બધા ક્યારે આવે. સમૂહમાં હશો તો પહોંચશો, એકલા હશો જલ્દી જાઓ પણ પોપર ક્યારે ડિનર કરતા છે સાથે એકલા જાઓ નાખી 10 જણ આવે તો વાતો કરતા કરતા પહોંચી જાવ. એમ આપણી ભાવના એ હોય કે ભાઈ પહોંચવું જ છે, તેથી મોટા પહોંચી તો વાંધો નથી, પણ હું દોડવા માંગુ હું પહોંચી જાઉં એવું કઈ હોતું નથી. એમાં એક સમૂહ છે, એમાં બધા પોતપોતાની રીતે યોગદાન આપે. સૌના યોગદાનની કિંમત એક સમાન છે. કોઈ એક દિવસ કામ કરે એ મહત્વનું છે, એક વર્ષ કામ કરે એ મહત્વનું છે, 10 મિનિટ કામ કરે એ મહત્વનું છે, કે નિસ્વાર્થ કરે છે. કેમ નથી જતા ભાજપના કોર્પોરેશનના સભ્યો પાસે? એ આજે સવારે આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠનના મંત્રી જયદીપસિંહ બાબુસિંહ વડા સાથે એ ભાઈનું પાકીટ ખોવાનું પોલીસ સ્ટેશને લખવા ગયા, પોલીસે લખ્યું નહીં. એ પાકીટ કોઈ એક મજૂરી કરતા કોઈ બેનને મળ્યું. એ પાકીટમાં આમ આદમી પાર્ટીનું કાર્ડ હતું ને, એ કાર્ડ લઈને બેન
પાછું પાકી દેવાના ભાગો આપવાળાનો પાકી છે. અને એને કીધું કે આ કાર્ડ લઈ એટલે પછી મેં કોઈ આપવાળા કીધું કે તમારા પાર્ટીના માણા હારાથી પાકી દો ને પાકી એમ પાછો આપના આજ અમારે તેને ધ્યાન એનો મતલબ એમ છે કે લોકોને આમ આદમી પાર્ટી ઉપર ખૂબ શ્રદ્ધા છે, ખૂબ વિશ્વાસ છે અને ખૂબ આશા રાખીને આપણી ઉપર બેઠા છે. લોકોને એમાં કોઈ રસ નથી કે ગોપાલભાઈનો હોદ્દો શું છે, ગોપાલભાઈનો ઉપજે છે કે એ આપણી અંદરની ટકાવી છે. એ આપણા અંદરના ભેદભાવના કારણે આપણે એવું વિચારીએ ગામને એમાં જ રસ છે કે આમ આદમી પાર્ટી આગળ આવવી જોઈએ, એમાંથી આ ભાઈ આવે કે ભાઈ આવે તમે આગળ આવો. લોકો જ્યારે આપણી ઉપર આશા રાખીને બેઠા હોય ત્યારે આપણે જે કામ કરીએ છીએ ધર્મનું કામ બની જાય છે. ધર્મનું એટલા માટે કે લોકોને આશા એ હોય. આ ગઠબંધનની વાત કરી ભાઈ, ગઠબંધનમાં આપણો અનુભવ કેવો સારો છે. જુનાગઢમાં હું આવ્યો એટલો સરસ અનુભવ આવ્યો કે ઉમેદવારને એવું થાય કે ભાઈ રૂપિયાવાળાને એમ થાય રૂપિયા જીતી જાવ કરી દેવા છે. રૂપિયા ચૂંટણી જીતનાથી હોત તો ભાજપવાળાથી દુનિયા કોઈ ભોગવા નથી. ચૂંટણીઓની નૈતિક હિંમતથી, તાકાતથી, મનોબળથી ખાલી રૂપિયાથી ભાજપમાં જીતી જશે એ વાતમાં માનું તો આપણી પાસે 1 કરોડ હોય, ભાજપમાં 100 કરોડ છે. આપણે 100 કરોડ જેટલી લઈએ, ભાજપ 10,000 કરોડ અમે લઈ ગયા. પૈસાની બાબતમાં ભાજપનું પલ્લું હેઠે રહે હંમેશા. આ માગો સોશિયલ મીડિયાની અંદર કોઈ વાત મૂકી હોય માગો, કોઈ માર્ગદર્શન જોતું હોય મનોજભાઈ પાસે માગો. પણ 4 લોકો વચ્ચે આપણે કાંઈ પણ ઉભા રહીને બોલીએ એ વસ્તુ અહીં ઘણી મજા આવે જીતવું જરૂરી છે. એટલે કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની હું જ લડીશ અને જીતી બતાવીશ એવી ગાંઠ બાંધીના રૂમમાંથી બહાર જવાનું છે. એ જ આપણી બધાય. અને આપણાથી સારો માણસ કેવો મળશે જુનાગઢ? આપણાથી સારો ઉમેદવાર જુનાગઢને કેવી રીતે મળે? ભાઈ આટલા વરસાદમાં ખેતીની સીઝન હોવા છતાંય ઘરના પૈસાનું પેટ્રોલ ડીઝલ લગાવી બાઇક ખરાબ રસ્તે હાથી 2 કલાક રાહ જોઈને બેઠા છે. આ તમારી ગંભીરતા છે, આ તમારી જુનાગઢ પ્રત્યેની ભાવના છે, આ પાર્ટી પ્રત્યેની ભાવના છે. આનાથી સારો માણસ હોય કેવો જુનાગઢ? તમે ગંભીર છો એટલે બેઠા છો. નહીં તો ઘણા લોકો ગલ્લે ગેમ રમે છે મોબાઈલ, કોઈ ટીવી જોતું છે, કોઈ ગપ્પા મારતું છે, કોઈ સિગરેટ પીતું છે. એને નથી ગંભીરતા. તમારા જેટલો ગંભીર સમજદાર પીર જેને કંઈક કરવાની ભાવના છે ઉમેદવાર જુનાગઢ જિલ્લાને ક્યાંય નહીં મળે. અહીંથી ગાંઠ બાંધી નીકળીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન જે ચૂંટણી આવશે આપણે લડીશું અને જીતી બતાવશું. જીતવાનો એક જ નિયમ છે કે જાઓ બધાના ઘરે એક માણસને મળો કે દરેક માણસ તમને નામથી, ચહેરાથી, કામથી, તમારું ઘર કઈ શેરીમાં ક્યાં હોય એ રીતે ઓળખે અને તમે એ બધા ઓળખો તો ચૂંટણી ભાજપ એમ જ તો જીતે છે કે મેનિફેસ્ટો આધારે થોડી જીતે છે. એક માણસને ભાજપના આગેવાનો ઓળખે છે એટલે પકડેલા છે. બોલું નતો વર્ષો પહેલા બિઝનેસ આવતો હું તમને એક પકડો બનાવું, તમે 2 બનાવો, એક બીજા 2 બનાવો, આની એક સિસ્ટમ હતી. એમએલએ બિઝનેસ આલો વર્ષો પહેલા વિનર્સ લેવલ કંપની આજથી 10-15 વર્ષ પહેલા એવા આવ્યું કે કાંઈ કરવાનું નથી, 20,000 ભરો ને બીજા 2 બનાવો એટલે બીજી 2 એવું તો નહીં એને બીજા 2 ભાજપ એ કરેલું કામો કાય બીજા 4 પાયદળ જાવ અને પાયદળ ગામના ચોરે ગલ્લે બેસીને આખા ગામ લઈને પકડી આપો. આ ખાતી છે ખોટી પછી એમ તો એ મત મેળવ્યો ક્યાં મેનિફેસ્ટો પૈસા કાંઈ નથી. આપણે એ સિસ્ટમમાં જવું છે. આમાંથી જે ચૂંટણી લડવા માંગતો એ માણસ જાય ઘરે ઘરે બધાને કે હું મારું નામ ફલાણાભાઈ છે, આ ગામમાં રહું છું, આ ચૂંટણી લડવાનો તમારે ટેકો આપવાનો છે, મારું કઈ કામ હોય કહેજો. બીજા ઘરે જવાનું મારું કઈ કામ હોય કોઈને આપણું કઈ કામ નથી પણ જાવ ને ગમે બહુ કામ તો કોઈને કઈ છે નહીં હોય તો ધારાસભ્ય નો ગમે એવું દુનિયા ઊંધી થઈ જાય તો કોઈને કોઈનું કઈ કામ નથી. બસ આપણે જાઓ કયો કે મારું નામ આ છે, આ નામમાં રહું છું, ચૂંટણી લડવાનું છું, તાલુકાની વોર્ડની ફલાણી ટેકે કામ મત કહી જવાનું કામ અને ચૂંટણી જીતીને આવશે. અને જે જીતશે ભારત સમાજના લોકોમાં મજાનો વિષય એ છે કે ગુજરાતમાં વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જીતવાના પરિબળો ખૂબ ઊંચા ગયા છે 27. એટલા માટે હું તમને દાખલો આપું કે પોરબંદરમાં વર્ષોથી ભાજપમાં બાબુભાઈ ગોખીરી અને કોંગ્રેસમાં અર્જુનભાઈ મોઢવાણી 2 આપણે વિચારો કે જીતતા હોય ત્યાં સુધી એક પાર્ટી બીજા માણસ ભારો આવે.
આજ હું થઈ ગયું ભાજપ વાળા બાપભાઈ બોકીને ઠેકાણે પાડી દીધા, કોંગ્રેસમાંથી અર્જુનભાઈ આ બાજુ લઈ આવ્યા, જગ્યા ખાલી થઈ ગઈ બે બાજુ. હવે ગમે મારા આવશે જીત છે. મારા બદલમાં હું છું જવાહરભાઈ હોત ત્યાં સુધી વર્ષોથી લગભગ કોઈને જીતવા માંગે, કેમ કે એવું મોટું નામ થઈ ગયું હોય કે બીજો મારા ઉપર તો વાર લાગે છે. આજ હું થઈ ગયું જવાહરભાઈ ભાજપમાં આવી ગયા, ન્યાય બધું બદલાથી બલી ચડાવી દીધી. હવે આ બાજુ કઈ વધ્યું નથી, જગ્યા ખાલી થઈ ગઈ. જે માણસ બળ કરશે, તાકાત બતાવશે, સમાજને એવો અહેસાસ કરાવશે કે આ નેતા બનવા લાયક છે, સમાજ જીતાડશે. આ સાચી કે નહીં? એ બધી સીટો જુઓ, જે તાકાતવાળા માણસો હતા ભાજપના, એને ભાજપે ખલાસ કરી નાખ્યા. કોંગ્રેસના તાકાતવાળા માણસોની બલી ચડાઈ દીધી, જગ્યા ખાલી. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? બલી ચડી ગઈ છે બે બાજુ. નવો મરદ મુસાળો માણસ જોઈએ સમાજ. આપણે સંકલ્પ કરવાનો, પાર્ટીની અંદરના ડખા છોડવાય. તમે છો મરદ મુસાળા, જાઓ જનતાની વચ્ચે, જનતાને અહેસાસ કરાવો કે બાપુ બેઠા છે, જનતા મત આપશે ધારાસભ્ય તમારે. આ સંકલ્પ સાથે અહીંથી આપણે જઈએ, સારી રીતે ચૂંટણી લડીએ, સંકલન કરીએ. બધા નાની મોટી 19 વાતો છે, મહાભારતો નથી હાલી આવે, એ આપણો વારસો છે, નાટ્ય આપણી પરંપરા છે. કઈ એનાથી આપણે કઈ છૂટી નથી જવાના કે આ તો અત્યારે જવું છે. ભાઈ મહાભારતમાં નાટ્ય છે, રામાયણ એવું. હવે એટલા વર્ષોથી હાલતી આપણી વ્યવસ્થા કે આપણે થોડી બદલાઈ જાય. આ છે, આ રહેવાનું છે, એની અંદરથી રસ્તો કાઢી નેતા બનવાનું છે. આ એમ હોય આપણે કરો આની વચ્ચેથી રસ્તો થાય એમ કરો, કપડા રહેવા દો. મહાભારતમાં જે ભગવાન બનાવવા ગયા તેની મત માન્યા, આપણે તો કોણ કોના બનાવવાનું માનવાનું? ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિકર બની ગયા, કીધું ભાઈ બતાવો ને જે હોય બધું ઘરનું બનવું છે. નહીં, ઘરનું ઘરનું ન બને. આપણે બધા અલગ અલગ સમાજના, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ માનસિકતા, અલગ અલગ અભ્યાસ, બધું અલગ અલગ છે. છતાંય ભેગા છીએ એ વાતની મજા છે, એ જ વાત જે છે આપણે ભેગા છીએ વાત. એટલે લાંબી વાત નથી કરવી, બે ચાર વાત ખાલી યાદ લેવાની છે. બધા ભાજપ વાળાને, આમ જનતાને પકડી તમારે કહેવાનું, ભૂલ્યા વગર ખાસ એના મગજમાં વાત નાખવાની છે. હવે જે હું કહું છું ભૂલ્યા વગર એનાથી વજન પડશે વાત કે ભગવાન શ્રી રામના નામનો દુરુપયોગ કરીને આ ભાજપ વાળા છેલ્લા 30 વર્ષોથી આપણા ગઢા વડીલો એવું કીધું કે રામ બુદ્ધિયામાં હોય, રામ રાજકારણમાં ન હોય. રાજકારણ તો અખાડો હોય, મનના મેલા માણસોનું પ્લેટફોર્મ છે રાજકારણ. એવું કઈ ગયા એટલે રામ દિલમાં રાખો, દિલમાં રામ ક્યાંય. છતાંય રામને રાજકારણ અખાડામાં ભાજપ વાળા 30 વર્ષથી રાખીને ચૂંટણી જીતતા હતા. ગમે ચૂંટણી આવે રામનું નામ બજાવે. એવા ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા એટલે ભાજપ વાળા ગેટ આઉટ નીકળવા. આ વાત એક માણસને કહેજો કે રામે ભાજપને હર્યા અને અયોધ્યાથી હરાવી કાઢી મૂક્યા છે. ખાલી અયોધ્યાથી નહીં, આજુબાજુના 100 કિલોમીટરની બધી લોકસભામાંથી ભગવાન શ્રી રામને આ બીજા બદમાશો કાઢી મૂક્યા. નજીકમાં ન જોઈએ આ બદમાશ. તો રામનો સંદેશ છે. અયોધ્યાથી ભગવાન શ્રી રામે સંદેશ આપ્યો છે કે ભાજપને હટાવવાનું છે, આખા દેશમાંથી ભાજપને સાફ કરવાનું છે. રામ એક માણસને પકડીને સામાન્ય માણસોને, આમ આદમીને, નોર્મલ જનતાને કહેવાનું છે કે રામનો મેસેજ છે, રામે આપેલો સંદેશ છે. ઘરની વાત નથી. હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? રામે એવું કીધું છે ભાજપને હટાવવાનું છે. બીજા નંબરની વાત જે ફરજિયાત લોકોને કહેવાની છે, આપણી સોસાયટીમાં, વોટ્સએપના ગ્રુપમાં, જ્ઞાતિના ગ્રુપમાં કહેવાનું કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીનું લેબલ ભાજપ વાળે પોતે પોતાના આપ્યું છે. રામે નથી કીધું તમે વિશ્વની મોટી, એને કીધું અમે મોટા. કાંઈ વાંધો નહીં. જ્યાં હોય વિશ્વની સૌથી મોટી પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને અને એનડીએ આખાને માત્ર 36% મત મળ્યા. 140 કરોડના દેશમાંથી માત્ર 36% મત બીજેપી એનડીએની સરકારને મળ્યા. આમે કેટલા થયા? 36% એનડીએ, આમે મત કેટલા થયા? 64% લોકો એનડીએ બીજેપીની વિરોધમાં છે. એની વિશ્વની મોટી પાર્ટી, વિશ્વની મોટા માણસો આ બાજુ ઇન્ડિયા બાજુ, 64% માણસો બીજેપી એનડીએની સામે છે. તો કઈ પાર્ટી મોટી કહેવાય? વિશ્વની સૌથી મોટી પાર્ટીની ફાંકા ફોજદારી કરનારા એનડીએને માંડ 36% મત મળ્યા છે. આ વાત લોકો કહેવાની છે કાંઈ મોટી પાર્ટી. જાહેરાત મોટી હશે, જૂઠ મોટો હશે, ભ્રષ્ટાચાર મોટો હશે, પણ પાર્ટી મોટી નથી. ત્રીજી વાત,
કે ભાજપવાળા એવું કે નરેન્દ્ર મોદી કે વિશ્વગુરુ છે, દુનિયાના દેશોમાં ડંકો વાગી ગયો છે, જ્યાં જાય ને એનો વડાપ્રધાન ક્યાં ભેટી પડે છે, પગે લાગી જાય છે, ગુરુ આવ્યા વિશ્વગુરુ, એ બધી કે વિશ્વગુરુ. એટલે મેં ભાજપવાળા પૂછ્યું છે ને વિશ્વગુરુ કેમ કહે મોદી? હવે આમાં જેને જેને દોરી ડાગીને વધારી દે તો કઈ ગુરુ થોડા બની જાય. તો દેખાય ગુરુ છે. ગુરુ એ ગુણ છે, ગુરુ એ ક્ષમતા છે, ગુરુ એ લાયકાત છે, કઈ દાઢી નથી. તો વિશ્વગુરુ દુનિયામાં ડંકો વાગી ગયો અને આખી દુનિયામાં ભારતનું નામ મજબૂત કર્યું. વારાણસીમાં માંડ 1.5 લાખ મતે જીત્યા. ખીણ આવી વિશ્વગુરુને ખીણ લાવી દીધા. 1.5 વાગ્યા સુધી તો લીડ નહોતી. બપોરના 1.5 વાગ્યા સુધી તો નરેન્દ્ર મોદી વાહે હતા અને ઓલો ઇન્ડિયાનો ઉમેદવાર આગળ હતો. પછી ક્યાંક કોઈને ફોન કર્યા, બાપા આપણું બગડું રહેવા દેતા વિશ્વગુરુ એથી 1.5 લાખ. 1.5 લાખની મતે ચાલુ વડાપ્રધાન માંડ જીત્યા હોય એવા આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને પાછું નરેન્દ્ર મોદીની સામે કોઈ એવડો મોટો નેતા ઉભો હોય, કાંટાની ટક્કર થાય તો સમજ્યા. એની સામે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી ઉભો તો તેદી કેડ આવી ગયા, મોટો નેતા ઉભો તો હારી જાય. તો લોકોને કહેવાની જરૂર છે કે કોઈ વિશ્વગુરુ નથી. નરેન્દ્ર મોદીને વારાણસી વાળા ઓળખી ગયા છે. હવે આપણે ગુજરાત વાળા તો કમસે કમ શું હોય આપણે ઓળખી દઉં. આ વાતનો વજન પડશે લોકોના મન ઉપર. નરેન્દ્ર મોદી હારતા બચ્યા છે. કોઈ વિશ્વગુરુ નથી, એની પાર્ટી કોઈ મોટી પાર્ટી નથી. અયોધ્યાથી રામે ના પાડી દીધી છે, કઈ આવતા નહીં. એટલે ગુજરાતના લોકોને જાગૃત કરવા માટેની આ 3 વાત અને ચોથી મહત્વની વાત. આ ભાજપવાળા, આ મીડિયાવાળા 2020 થી જ્યારે હું જોડાણો અને યુવા જોડો અભિયાનમાં જોડાણો અને ગામડે ગામડે હું ભણતો હતો. મારી પહેલાનો સંઘર્ષ બધાએ કરેલો છે. પણ મને ખબર છે કે હું આવ્યો તો મને ભારે ઘડી એમ પૂછતા, બધાને પૂછતા ત્રીજી પાર્ટી હાલતી. જે આમ મને એમ જ પૂછે ત્રીજી પાર્ટી હાલતી. આટલું પૂછો હટી આવે કે ભાઈ તમે આપણે કંઈક યુવા જોડો અભિયાનમાં આવ્યો, યુવા જોડવા છે, આવું સપનું છે, આવું લક્ષ્ય છે, એ બધું કાંઈ નહીં કે હાલતી. આ ત્રીજી પાર્ટી 2020ની સ્થાનિક સ્વરાજની ગુજરાત આખાની ચૂંટણી લડી, થોડા ઘણા પ્રમાણમાં જીત્યા અને લડવાની ક્ષમતા સાબિત કરી. 2021માં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીત્યા, એક કોર્પોરેટરને 22% મત મળ્યા. 2022ની વિધાનસભાની ચૂંટણી લડ્યા, મત મળ્યા, જીત્યા. 2024ની લોકસભા જીત્યા. ગુજરાતના ઇતિહાસમાં 4 ચૂંટણી લડી ગઈ હોય એવી ત્રીજી પાર્ટી કોઈ નથી. આપણે પહેલી વખત 4 ચૂંટણી લડેલી પાર્ટી. અને 2022ની વિધાનસભાની ચૂંટણી પછી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુજરાતની મળ્યો છે. એટલે આ પાર્ટી હવે હાલ છે એમ નહીં, આ તો દોડશે ગુજરાતના રાષ્ટ્રીય પાર્ટી બની છે આપણી પાર્ટી. અને ગુજરાતની જ્યાં એમ કહેતા હતા ત્રીજી પાર્ટી નથી આવતી, ત્યાં બીજી રાષ્ટ્રીય પાર્ટી આપણા માટે ગર્વની બાબત છે. એટલે રાષ્ટ્રીય વિઝન સાથે, રાષ્ટ્રીય લક્ષ્ય સાથે અને રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગદાન આપવાની ભાવના સાથે આ રાષ્ટ્રીય આમ આદમી પાર્ટીમાં આપણે આજથી કામ કરવા લાગવાનું. કોને હું હોદ્દો મળ્યો, કોને ટિકિટ મળી, હું રહી ગયો તું નાની, હું મોટો નામ વિભાગ, એ બધી વસ્તુના જનતાને કોઈ લેવા દેવા નથી. મેં એ કરી જોયું, નવો હતો ત્યારે એટલું મોટું નહોતું કામ કરતું, જરા હતો ખબર પડી આમાં કોઈ ત્યાં અસર નહીં. એ આપણે જોઈ અને એક સમય પછી વેલિડિટી પૂરી થઈ ગઈ. આપણે નોકાહળી આપણા ગામમાં કોઈ માણસ બહુ નવો રહેતો ગામની નોકાહળી પર તો શરૂ કામ ધ્યાન રાખે કે તે મુકતમાં એમાં થાય. આવું થાય છે તો ગામમાં બહુ આરટીઆઈ કરતો હોય ને એટલો પર પછી એમાં અધિકારી નક્કી કરે કે આને રોજ જાતી રાખવું આ બીજા પેલા આરટીઆઈ એને સાઈડમાં. એટલે આપણે બધા સંઘર્ષ કરીએ, મહેનત કરીએ. આપણે બધા એકાબીજાથી જ આપણે બધા ઉજળા છીએ. બધા છીએ તો જ બધાની વાત. આમાંથી એક પણ માણસ ઓછો હોય તો આપણું કોઈ વેલ્યુ નથી. આપણે બધા જ આપણા એકાબીજાનું બળ છે, એકાબીજાનું પીપલ છે. એવી ભાવના સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે ઉમેદવાર બની જે કંઈ પાર્ટીના સહયોગની જરૂર પડે એ સહયોગ સાથે આપણે આગળ વધીએ. પ્રેરણા સાથે સૌને શુભેચ્છાઓ. જય દેવી, જય